નમસ્કાર મિત્રો, આપણા પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. હું છું નુપુર ઓઝા, સાયકોલોજિસ્ટ, અને આપણી સાથે છે મારા કલીગ ધારા પટેલ. વેલકમ ધારાબેન. થેન્ક યુ નુપુર. આજે આપણે એન્ઝાયટી વિશે વાત કરીશું, એના લક્ષણો, કારણો અને ઉપચાર વિશે. આજકાલ ઘણા લોકો એન્ઝાયટીનો સામનો કરી રહ્યા છે, તો આપણે એના વિશે જાણકારી લઈએ. હા, એન્ઝાયટી આજના સમયમાં એક સામાન્ય મનોવૈજ્ઞાનિક સમસ્યા બની ગઈ છે, જે ઘણા બધા કારણોથી ઊભી થાય છે. તો પહેલાં એન્ઝાયટી શું છે અને એના મુખ્ય લક્ષણો કયા છે એ વિશે વાત કરીએ. એન્ઝાયટી એ શારીરિક અને માનસિક પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિને અનિચ્છનીય ડર, ચિંતાઓ અને ઉદાસીનતા લાગે છે. આના કેટલાક સામાન્ય લક્ષણો છે, જેવા કે ગભરાહટ થવી, બેચેની થવી, ઊંઘમાં ડિસ્ટર્બ થવું, ભૂખ ના લાગવી, કોન્સન્ટ્રેટ રાખવામાં તકલીફ પડવી, કામ ઉપર ફોકસ ના કરી શકાય, એસિડિટી, ગેસ જેવી તકલીફો થવી, ચક્કર આવવા, પેટમાં ભારેપણું લાગવું, સ્નાયુઓમાં તણાવ હોવો, થાક અને અશક્તિનો અનુભવ કરવો. આ લક્ષણો ઘણા લોકોને રોજિંદી જીવનમાં અસર કરે છે. ઘણા વખત આપણે આને સામાન્ય માનસિક તણાવ સમજીને નકારી દઈએ છીએ, પરંતુ એન્ઝાયટીને ટાળવું ન જોઈએ. સાચું કહ્યું નુપુર. એટલા માટે એ જાણવું જરૂરી છે કે આ લક્ષણો કેમ થાય છે, અને ઘણી વખત આ એન્ઝાયટીના મૂળ કારણોને ઓળખવું મુશ્કેલ થઈ જાય છે. તો આપણે એન્ઝાયટીના કેટલાક મુખ્ય કારણો વિશે અહીં વાત કરીએ. એન્ઝાયટીના કારણો અનેક હોઈ શકે છે, જેમ કે મગજમાં અમુક ન્યુરોટ્રાન્સમીટર રાસાયણિક તત્વોની વધઘટના કારણે પણ એન્ઝાયટી થઈ શકે છે. પરિવારના કોઈ સભ્યને હોય તેની અસરને કારણે પણ એન્ઝાયટી આવી શકે છે. કેટલાક પર્યાવરણલક્ષી પરિસ્થિતિઓ, જેમ કે